નમસ્કાર મિત્રો, આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ. વ્યાસજી બોલ્યા કે હે સનત કુમારજી, હવે મને શશી મૌલીના એ ઉત્તમ ચરિત્રનું વર્ણન કરવાની કૃપા કરો કે જેમાં એમણે પ્રસન્ન થઈને બાણાસુરને ગણાધ્યક્ષ પદ પ્રદાન કર્યું હતું. ત્યારે સનત કુમારજીએ કહ્યું કે આ પ્રસંગમાં મહાપ્રભુ શંકરનું એ પણ સુંદર ચરિત્ર આવશે જેમાં એમણે બાણાસુર પર આગ્રહ કરીને શ્રી કૃષ્ણ સાથે સંગ્રામ કર્યો હતો. હે વ્યાસજી, દક્ષ પ્રજાપતિને 13 કન્યાઓ હતી. એ કશ્યપ મુનિની પત્નીઓ થઈ. એમાં દિતિ સૌથી મોટી હતી, જેના છોકરા દૈત્ય કહેવાતા હતા. દિતિના ગર્ભથી 2 મહાબલી પુત્ર ઉત્પન્ન થયા. એમાં હિરણ્યકશિપુ મોટો હતો અને નાના ભાઈનું નામ હિરણ્યાક્ષ હતું. હિરણ્યકશિપુને 4 પુત્રો થયા: હલ્લાદ, અનુહ્લાદ, સંહલ્લાદ અને પ્રહલાદ. એમાં પ્રહલાદ મહાન વિષ્ણુ ભક્ત થયા. એમનો નાશ કરવા કોઈ પણ દૈત્યમાં સામર્થ્ય નહોતું. પ્રહલાદનો પુત્ર વિરોચન થયો. એણે વિપ્ર રૂપે યાચના કરનાર ઇન્દ્રને પોતાનું માથું જ આપી દીધું હતું. એનો પુત્ર બલિ થયો. એ મહાદાની અને શિવ ભક્ત હતો. એણે વામન રૂપધારી વિષ્ણુને આખી પૃથ્વી દાન આપી દીધી. ત્યારબાદ બલિનો ઔરસ પુત્ર બાણ થયો. તે શિવ ભક્ત એ અસુર રાજે પૂર્વકાળમાં ત્રિલોકીને તથા ત્રિલોકાધિપતિઓને બળપૂર્વક જીતીને શોણિતપુરમાં પોતાની રાજધાની બનાવી અને ત્યાં જ રહીને રાજ્ય કરવા લાગ્યો. એ સમયે દેવગણ શંકરની કૃપાથી બાણાસુરના નોકર સમાન થઈ ગયા હતા. એના રાજ્યમાં દેવતાઓ સિવાય બીજા કોઈ પ્રજા દુઃખી ન હતી. શત્રુ ધર્મનો વર્તાવ કરનારા દેવતા શત્રુતાવશ કષ્ટ ભોગવી રહ્યા હતા. એક સમયે એ મહાઅસુર પોતાની સહસ્ત્ર ભુજાઓથી તાળી વગાડતા વગાડતા તાંડવ નૃત્ય કરવા લાગ્યો અને મહાદેવ શિવને પ્રસન્ન કરવા લાગ્યો. એ નૃત્યથી શંકર સંતુષ્ટ થઈ ગયા. એમણે બલિનંદન અસુર બાણને વરદાન આપવાની ઈચ્છા પ્રગટ કરી. બાણ પરમેશ્વર શંકરને પ્રણામ કરીને એમની સ્તુતિ કરી અને કહ્યું કે આપ મારા રક્ષક થઈ જાઓ અને પુત્રો તથા ગણો સહિત મારા નગરના અધ્યક્ષ બનીને મારી પાસે જ નિવાસ કરો. ત્યારે ભક્તવત્સલ શંભુ એને વરદાન આપીને પુત્રો અને ગણોની સાથે પ્રેમપૂર્વક ત્યાં જ નિવાસ કરવા લાગ્યા. એકવાર બાણાસુરને બહુ જ ગર્વ થઈ ગયો. એણે તાંડવ નૃત્ય કરીને શંકરને સંતુષ્ટ કર્યા. જ્યારે શિવ પ્રસન્ન થઈ ગયા છે ત્યારે મસ્તક નમાવીને બોલ્યો કે આપે જે મને 1000 ભુજાઓ આપી છે એ તો હવે મને ભારરૂપ લાગી રહી છે, કેમ કે આ ત્રિલોકીમાં આપના સિવાય કોઈ યોદ્ધો જ ન મળ્યો. માટે આ પર્વત જેવી 1000 ભુજાઓ લઈને હું શું કરું? મને કોઈ એવા યોદ્ધાને પ્રાપ્ત થવાની વાત બતાવો જેમાં મારી આ ભુજાઓ યા તો શત્રુઓને હાથે છૂટેલા શસ્ત્રોથી જર્જર થઈને પડી જાય અથવા તો હજારો પ્રકારથી શત્રુઓની ભુજાઓ પાડી દે. આ જ મારી અભિલાષા છે, એને પૂર્ણ કરવાની કૃપા કરો. એની વાત સાંભળીને રુદ્રને થોડો ક્રોધ થયો. ત્યારે એ મહાન અદ્ભુત અટ્ટહાસ્ય કરીને બોલ્યા કે અરે અભિમાની, તને સર્વથા ધિક્કાર છે. તું બલિનો પુત્ર મારો પરમ ભક્ત છે. તારે માટે આવી વાત કહેવી ઉચિત નથી. હવે તારો દર્પ ચૂર્ણ થશે. તારે શીઘ્ર જ મારા સમાન બળવાન સાથે અકસ્માત મહાન ભીષણ યુદ્ધ પ્રાપ્ત થશે. એ સંગ્રામમાં તારી આ પર્વત જેવી ભુજાઓ લાકડાની જેમ છિન્ન ભિન્ન થઈને ભૂમિ પર પડશે. તારા આયુધાગાર પર સ્થાપિત
મયુરધ્વજ ફરકી રહ્યો છે, એનો જ્યારે વાયુ ભય વગર જ પતન થઈ જશે ત્યારે સમજી લેજે કે મહાભયાનક યુદ્ધ આવી પહોંચ્યું છે. આ સમયે તો તું પોતાના મહેલમાં પાછો ચાલ્યો જા. તદનંતર કોઈ એક વખતે દૈવવશ એનો એ ધ્વજ પોતાને આપમેળે તૂટીને પડી ગયો. આ જોઈને બાણાસુર હર્ષિત થઈ ગયો અને યુદ્ધને માટે તૈયાર થઈ ગયો. વિચાર કરવા લાગ્યો કે યુદ્ધ પ્રેમી યુદ્ધો કયા દેશથી આવશે અને મારી 1000 ભુજાઓને ઈંધણની જેમ કાપી નાખશે. એ જ સમયે શંકરની પ્રેરણાથી એ સમય આવી ગયો. એક દિવસ બાણાસુરની કન્યા ઉષા વૈશાખ માસમાં માધવની પૂજા કરીને માંગલિક શૃંગારથી સુસજ્જિત થઈને રાત્રિના સમયે પોતાના અંતઃપુરમાં સૂઈ રહી હતી. ત્યારે સ્વપ્નમાં શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું મિલન પ્રાપ્ત થયું. જાગ્યા પછી તે વ્યાકુળ થઈ ગઈ. એણે એની સખી ચિત્રલેખાને સ્વપ્નમાં મળેલ એ પુરુષને લાવી આપવા કહ્યું. ત્યારે ચિત્રલેખાએ કહ્યું કે તમે સ્વપ્નમાં જે પુરુષ જોયો છે એને હું કેવી રીતે લાવી શકું? હું તો એને જાણતી જ નથી. ત્યારબાદ કુંભારની પુત્રી ચિત્રલેખા કહેવા લાગી કે જે પુરુષે તમારા મનનું હરણ કર્યું છે એને બતાવો તો ખરા. આમ કહીને ચિત્રલેખાએ વસ્ત્રના પડદાની ઉપર દેવતાઓ, દૈત્યો, દાનવો, ગંધર્વો, સિદ્ધો, નાગ અને યક્ષ વગેરેના ચિત્ર અંકિત કર્યા. પછી તે મનુષ્યોના ચિત્રો દોરવા લાગી. પછી જ્યારે એણે પ્રદ્યુમ્ન નંદન અનિરુદ્ધનું ચિત્ર દોર્યું ત્યારે ઉષાએ કહ્યું કે હે સખી, રાત્રે જે મારી પાસે આવ્યો હતો અને જેણે મારા ચિત્તરૂપી રત્નને ચોરી લીધું છે તે ચોર પુરુષ આ જ છે. ત્યારે ચિત્રલેખા જેઠ વદ ચતુર્દશીના ત્રીજે પ્રહરે દ્વારિકાપુરી પહોંચી ગઈ અને ક્ષણ માત્રમાં જ પલંગ પર બેઠેલા અનિરુદ્ધને મહેલમાંથી ઉઠાવી લાવી. તે દિવ્ય યોગીની હતી. આ બાજુ અંતઃપુરના દ્વારનું રક્ષણ કરનારા પહેરેદારોએ એ વાતને લક્ષ્યમાં લઈ લીધી. એમણે એક દિવ્ય શરીરધારી નવયુવકને કન્યાની સાથે દુશીલતાનું આચરણ કરતા જોઈ પણ લીધો. એ મહાબલી પુરુષને બલિપુત્ર બાણાસુર પાસે જઈને બધી વાતો નિવેદિત કરી દીધી. ત્યારે દ્વારપાળ બોલ્યા કે હે દેવ, આપના અંતઃપુરમાં બળપૂર્વક પ્રવેશ કરીને કયો પુરુષ સંતાયો છે જે વેશ બદલીને આપની કન્યાનો ઉપભોગ કરી રહ્યો છે? દ્વારપાલોનું આવું વચન સાંભળીને તથા કન્યાનું દૂષિત થવાનું કથન સાંભળીને મહાબલી દાનવરાજ બાણાસુર આશ્ચર્યચકિત થઈ ગયો. તે કુપિત થઈને અંતઃપુરમાં જઈ પહોંચ્યો. એણે અનિરુદ્ધને જોયો. પછી એણે 10,000 સૈનિકોને મોકલીને આજ્ઞા આપી કે એને મારી નાખો. સેનાએ અનિરુદ્ધ પર આક્રમણ કર્યું. અનિરુદ્ધે જોત જોતામાં 10,000 સૈનિકોને કાલને હવાલે કરી દીધા. પછી તો અસંખ્ય સેના પર સેના આવવા લાગી અને અનિરુદ્ધ એમને કાળને કોળીઓ બનાવતો ગયો. ત્યાર પછી બાણાસુરનો વધ કરવાને માટે એક શક્તિ હાથમાં લીધી. પછી એનાથી બાણાસુર પર પ્રહાર કર્યો. એનો ઘોર ઘા ખાઈને વીરવર બાણાસુર ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયો. પછી બલિપુત્ર બાણે છળપૂર્વક અનિરુદ્ધને નાગપાશથી બાંધી લીધો. બાંધીને એને પાંજરામાં કેદ કરીને તે મહાબલી શુતપુત્રને કહેવા લાગ્યો કે હે શુતપુત્ર, ઘાસ ફૂસથી ઢંકાયેલા અગાધ કૂવામાં ધકી લીધો અને આ પાપીને મારી નાખો. આ સાંભળીને ઉત્તમ મંત્રીઓમાં શ્રેષ્ઠ ધર્મબુદ્ધિ નિશાચર કુંભાંડે બાણાસુરને કહ્યું કે મારી સમજમાં તો આ કર્મ કરવું ઉચિત નથી. પરાક્રમમાં તો એ વિષ્ણુ સમાન જ દેખાય છે. દાનવ કુંભાંડ
રાજનીતિના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ હતા એ બાણને આવું કહીને પુનઃ અનિરુદ્ધને કહેવા લાગ્યા કે હે નરાધમ, તું દૈત્યરાજની સ્તુતિ કર અને બોલ કે હું હારી ગયો છું. હાથ જોડ, આવું કરવાથી જ તું મુક્ત થઈ શકીશ. એની વાત સાંભળીને અનિરુદ્ધ ઉત્તર આપતા બોલ્યો કે હે દુરાચારી, તને ક્ષત્રિય ધર્મનું જ્ઞાન નથી. શૂરવીર માટે દીનતા દેખાડવી અને યુદ્ધથી વિમુખ થવું મરણથી પણ વધારે કષ્ટદાયક હોય છે. એ જ સમયે આકાશવાણી થઈ કે હે મહાબલી બાણ, તું બલિનો પુત્ર છે, થોડો વિચાર કર. એમની ઈચ્છાથી નિર્બળને પણ બળવાન સમજવા જોઈએ. હે મહામતે, મનમાં આવી રીતે વિચાર કરીને સ્વસ્થ થઈ જાઓ. વિવિધ પ્રકારની લીલાઓ રચવામાં નિપુણ ભગવાન શંકર ગર્વને સમાપ્ત કરી દેનારા છે. તે આ સમયે તારા ગર્વના ચૂરે ચૂરા કરી દેશે. આકાશવાણીના વચનને માનીને બાણાસુરે અનિરુદ્ધનો વધ કરવાનો વિચાર માંડી વાળ્યો. ત્યારબાદ અનિરુદ્ધ એ જ ક્ષણે દુર્ગાનું સ્મરણ કરવા લાગ્યા અને અનિરુદ્ધે કહ્યું કે હે દેવી, હું નાગપાશથી બંધાયેલો છું, માટે આપ શીઘ્ર જ પધારો અને મારી રક્ષા કરો. ત્યારે જેઠ વધ ચતુર્દશીના મહારાત્રિમાં ત્યાં પ્રગટ થયા. એમણે મુક્કાના આઘાતથી એ નાગપંજરને વિદીર્ણ કરી દીધું. આ રીતે મા દુર્ગાએ અનિરુદ્ધને બંધન મુક્ત કરીને એમને પુનઃ અંતઃપુરમાં પહોંચાડી દીધા. આ બાજુ પૌત્ર અનિરુદ્ધ અદૃશ્ય થઈ જવાથી તથા નારદના મુખે એનું બાણાસુર દ્વારા નાગપાશથી બંધન થયું જાણ્યાના સમાચાર સાંભળીને 12 અક્ષોહિણી સેનાની સાથે પ્રદ્યુમ્ન વગેરે વીરોને સાથે લઈને ભગવાન શ્રી કૃષ્ણ શોણિતપુર ઉપર ચઢાઈ કરી દીધી. પેલી બાજુ ભગવાન શ્રી રુદ્ર પણ પોતાના ભક્તના પક્ષમાં સજધજ થઈને ઊભા રહ્યા. પછી તો શ્રી કૃષ્ણ અને શ્રી શિવનું બહુ ભયાનક યુદ્ધ થયું. અંતમાં શ્રી કૃષ્ણે કહ્યું કે હે ભગવાન, આપ ગર્વહારી છો. આપે જ તો આ ગર્વવાળા બાણને શાપ આપ્યો હતો. તેથી આપની જ આજ્ઞાથી બાણાસુરની ભુજાઓનું છેદન કરવાને માટે હું અહીં આવ્યો છું. માટે આપ આ યુદ્ધથી નિવૃત્ત થઈ જાઓ. મને બાણની ભુજાઓ કાપવા માટે આજ્ઞા પ્રદાન કરો, જેથી આપનો શાપ વ્યર્થ ન જાય. ત્યારે મહેશ્વરે કહ્યું કે આપે ઠીક કહ્યું છે. મેં જ શાપ આપ્યો હતો, પરંતુ હે રમાનાથ, હું શું કરું? હું તો સદા ભક્તોને આધીન રહું છું. એટલા માટે મારી આજ્ઞાથી આપ પહેલા જૃંભણાસ્ત્ર દ્વારા મને જૃંભિત કરીને પછી પોતાનું અભિષ્ટ કાર્ય સંપન્ન કરો. ત્યારબાદ વિવિધ પ્રકારના અસ્ત્રોના સંચાલનમાં નિપુણ એવા શ્રીહરિએ તરત જ પોતાના ધનુષ પર જૃંભણાસ્ત્રનું સંધાન કરીને પિનાક પાણી શિવશંકર પર છોડી દીધું. આ રીતે શ્રી કૃષ્ણ જૃંભણાસ્ત્ર દ્વારા જૃંભિત થયેલા શંકરને મોહમાં નાખીને ખડગ, ગદા અને વૃષ્ટિ વગેરેથી બાણની સેનાનો સંહાર કરવા લાગ્યા. મિત્રો, આજની કથા અહીં સુધી. કાલે ફરી આ કથાને આગળ લઈ જશું. સર્વે શિવ ભક્તોને જય મહાદેવ.